નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, ભૂલથી પણ આવા મની પ્લાન્ટ તમારા ઘરમાં રાખશો તો તે ખરાબ નસીબ લાવશે, ઘરમાં ધનની હાનિ થશે। મિત્રો, ઘણા લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે। એવી માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે, ધન અને સમૃદ્ધિ વધે છે। કહેવાય છે કે મની પ્લાન્ટનો વેલો જેટલો વધુ ઉગે છે તેટલી જ ઘરના લોકોની પ્રગતિ થાય છે। જો તમે આ છોડથી લાભ મેળવવા માંગતા હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે વાસ્તુ નિયમોની અવગણના કરો છો તો તેની વિપરીત અસર થવા લાગે છે। આવી સ્થિતિમાં તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે। જો કોઈ વ્યક્તિ મની પ્લાન્ટની યોગ્ય કાળજી રાખે તો તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। પરંતુ આજે અમે તમને જણાવીશું કે કયું પાણી તમારે મની પ્લાન્ટમાં નાખવાનું ટાળવું જોઈએ। તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી પણ જરૂર લખી દેજો। અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મિત્રો, જો મની પ્લાન્ટ લગાવવામાં આવ્યો હોય તો દક્ષિણ પૂર્વ દિશા તરફ હોય તો તેના નામ પ્રમાણે શુભ ફળ આપે છે। તે ઘરની નકારાત્મકતા પણ દૂર કરે છે। દક્ષિણ પૂર્વ દિશાના સ્વામી ગણેશજી અને પ્રતિનિધિ શુક્ર છે। ગણેશજી અનિષ્ટનો નાશ કરે છે અને શુક્ર સુખ અને સમૃદ્ધિ લાવે છે। જો મની પ્લાન્ટને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે। તેને ઉત્તર દિશામાં લગાવવાનું ભૂલશો નહીં। માનવામાં આવે છે કે ઉપરની દિશામાં મની પ્લાન્ટ ઉગાડવો શુભ છે અને નીચે તરફ જવું નુકસાનકારક છે। મની પ્લાન્ટ લાકડીની મદદથી ઝડપથી વધે છે। તેને ઉધ્વર વૃદ્ધિની દિશામાં રાખો। તેને ક્યારેય જમીન પર ફેલાવવા ન દેવો જોઈએ। અને એવી પણ માન્યતા છે કે જો તમે તમારો મની પ્લાન્ટ કોઈ બીજાને રોપવા માટે આપો છો તો તે ઘરના આશીર્વાદ છીનવી લે છે। મિત્રો, મની પ્લાન્ટ શુક્ર સાથે સંબંધિત છે। એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી શુક્ર બળવાન બને છે। શુક્રના દુશ્મન હોય તેવા છોડને તેની આસપાસ ન રાખવા જોઈએ, એટલે કે મંગળ, ચંદ્ર અને ગ્રહના પ્રભાવ હેઠળ છોડની આસપાસ ન રાખવા જોઈએ। મની પ્લાન્ટ ઘરની બહાર ન લગાવવો જોઈએ। ઘરની અંદર લગાવવું હંમેશા શુભ માનવામાં આવે છે। તેથી જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો તો ઘરમાં મની પ્લાન્ટ અવશ્ય લગાવો। જો પીળા અથવા સૂકા પાંદડા હોય તો મની પ્લાન્ટના તે ભાગને જ્યાં સુધી પાંદડા લીલા ન થાય ત્યાં સુધી તોડવા ના જોઈએ। તમારે તેને ઘરે લાવવા જોઈએ અને પહેલાં તેને પાણીની બોટલમાં રોપવું જોઈએ જ્યાં સુધી તેમાંથી મૂળ નીકળે નહીં। ત્યાર પછી તમે તેને વાસણમાં કે બોટલમાં લગાવી શકો છો। કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટ પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તેના ઘરમાં ચમત્કારિક રીતે પૈસા વધવા લાગે છે। અણધારી જગ્યાએથી પૈસા આવે છે। મિત્રો, જો તમે બોટલમાં મની પ્લાન્ટ લગાવો છો તો બોટલ પર લાલ રંગની રિબિન બાંધી દો જેથી તેના મૂળ બહારથી ન દેખાય અને આ રીતે તે લાલ થઈ જાય। રંગીન રિબિન બાંધવાથી મની પ્લાન્ટની અદ્ભુત શક્તિ અનંતપણે વધે છે। જો તમારી પાસે લાલ રંગની રિબિન ન હોય તો તમે લાલ રંગના કપડું પણ બાંધી શકો છો। મિત્રો, શુક્રવારે કે બુધવારે મની પ્લાન્ટ લગાવવો જોઈએ। એવું માનવામાં આવે છે કે શુક્રવારે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી પૈસાનો વ્યય થતો નથી। તેનાથી વેપારમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। તેનો રંગ પણ લીલો છે। લીલો રંગ, પૈસા, આ બંને વસ્તુઓ બુધ ગ્રહ સાથે સંબંધિત છે, જેના કારણે બુધવારે રેવતી નક્ષત્રમાં આ છોડ લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। એક ઘર અથવા એક રૂમમાં એક કરતાં વધારે તમે મની પ્લાન્ટ લગાવી શકો છો। જ્યારે તમે મની પ્લાન્ટને પાણી આપો છો ત્યારે તેમાં થોડા ટીપા દૂધ નાખો। કહેવાય છે કે તેનાથી ધનમાં પુષ્કળ વધારો થાય છે અને સારામાં સારી વૃદ્ધિ થાય છે। મિત્રો, જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે, જો કોઈ પાંદડું પીળું પડવા લાગે અથવા સુકાઈ જાય તો તે અશુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમે આર્થિક રીતે બોજારૂપ થવાના છો। આર્થિક નુકસાન સંભવ છે। ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે અને તમે દેવામાં ફસાઈ શકો છો। અને આ નિશાની ફક્ત તે જ ઘરોમાં હોય છે જ્યાં મની પ્લાન્ટની ખોટી રીતે કાળજી લેવામાં આવે છે। જ્યારે તેને સાચી રીતે પાણી આપવામાં આવે છે ત્યારે આ છોડ તમારે ઘરે ધન લાવે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવે છે। તેથી તેની જાળવણી સારી રીતે અને આદરપૂર્વક કરવી જોઈએ। માત્ર તે જ પાણી મની પ્લાન્ટમાં રેડવું જોઈએ જે આપણે પીવા માટે વાપરીએ છીએ।
તેમાં હંમેશા શુદ્ધ પાણી ઉમેરવું જોઈએ. જો તમે ઈચ્છો તો તેમાં થોડો બટાકાનો રસ નાખીને રોજ પૂજા માટે થોડું પાણી ચડાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે. આના કારણે મની પ્લાન્ટ ખૂબ જ ઝડપથી લીલો થઈ જાય છે અને જ્યારે મની પ્લાન્ટ લીલો હોય છે ત્યારે ધનની અધિપતિ દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરશે અને પૈસા આકર્ષિત થશે. તો મિત્રો, આ પ્લાન્ટમાં ગંદુ પાણી ક્યારેય ન નાખો. જેમાં તમે ક્યારેય માંસ કે માછલી રાંધી હોય, જો તે રાંધવામાં આવ્યું હોય અથવા રાખ્યું હોય, ભલે તેને ધોઈ નાખ્યું હોય, તો પણ આવા વાસણમાંથી આ છોડને પાણી ન આપવું જોઈએ. જો કોઈ સ્ત્રીને માસિક સ્ત્રાવ હોય તો આવી સ્થિતિમાં તેણે આ છોડને પાણી ન આપવું જોઈએ. રવિવારના દિવસે પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. બોટલ કે વાસણમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે તેમાં 1 રૂપિયાનો સિક્કો જરૂર મૂકો. મની પ્લાન્ટમાં સિક્કો મૂકવાથી પૈસા ઘરમાં આકર્ષિત થશે. સકારાત્મક ઉર્જા ખૂબ જ ઝડપથી પ્રસારિત થશે. મિત્રો, ઘર સિવાય તમે મની પ્લાન્ટને ઓફિસ કે દુકાનમાં પણ લગાવી શકો છો, પરંતુ તેને એવી જગ્યાએ રાખો કે મુલાકાતીઓની નજર તેના પર ન પડે. મની પ્લાન્ટનો લીલો રંગ લોકોને રાહત આપે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તેનું વાવેતર કરવાથી સૌભાગ્ય વધે છે, વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે, કામના વિસ્તરણથી ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી શુક્ર બળવાન થાય છે, ત્યારે વ્યક્તિ રાજા બને છે. વર્ષોની ગરીબી દૂર થાય છે. દેવી લક્ષ્મી ઘરમાં કાયમી વાસ કરે છે. વાસ્તુ દોષો પણ ઓછા થાય છે અને પરિવાર મિત્રોમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે છે. જો આખો છોડ પીળો થઈ જાય અને પાંદડા ખરવા લાગે તો તેને તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ. જે પાંદડા પીળા થઈ જાય તેને કાઢીને ફેંકી દેવા જોઈએ. પરંતુ તમારે ઘરમાં સંપૂર્ણ સુકાઈ ગયેલો મની પ્લાન્ટ ક્યારેય પણ ન રાખવો જોઈએ. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને વ્યક્તિને ગરીબ બનાવી દે છે. મિત્રો, સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી સૌથી પહેલાં મની પ્લાન્ટને જોવો એ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિમાં આખો દિવસ સકારાત્મકતાનો પ્રવાહ જળવાઈ રહે છે. જો તમે જમીનમાં વાવેતર કર્યું હોય તો જમીન સ્વચ્છ હોવી જોઈએ અને જમીનમાં સમયાંતરે યોગ્ય ખાતર નાખવું જોઈએ. આનાથી મની પ્લાન્ટ સુકાઈ જતો નથી. મિત્રો, હંમેશા નાના પાંદડાવાળા મની પ્લાન્ટની પસંદગી કરો. કહેવાય છે કે તે પૈસા આકર્ષે છે. જ્યારે ઘરમાં મની પ્લાન્ટ લીલો થઈ જાય છે ત્યારે તેની વૈવાહિક જીવન પર પણ સારી અસર પડે છે. મતભેદ દૂર થાય છે અને સંબંધો વધુ મજબૂત બને છે. પરિવાર મિત્રોમાં સંવાદિતા રહે છે. જ્યારે નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે મની પ્લાન્ટ તમને ચેતવણી આપે છે. જો તમારા મની પ્લાન્ટના પાંદડા ઉપર ફોલ્લીઓ દેખાવા લાગે તો સમજો કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ છે. તે મની પ્લાન્ટનો વાસ છે જે નકારાત્મકતાને શોષી લે છે. તો તમે આવા પાંદડાને ઘરની બહાર ફેંકી દો. એવું પણ જાણવા મળે છે કે મની પ્લાન્ટનો છોડ થોડો ઝેરી હોય છે. તેને બાળકો અને ઘરના પાલતુ પ્રાણીઓની પહોંચથી દૂર રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો છોડ ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપવો જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી તમારા ઘરની શાંતિ અને સુખ અન્ય લોકોના ઘરે જાય છે અને આશીર્વાદ જતા રહે છે. તો મની પ્લાન્ટ ગિફ્ટ કરવાનો હંમેશા ટાળવું જોઈએ. આ છોડ તમે બહારથી ખરીદીને કોઈને પણ આપી શકો છો. મિત્રો, ધનની દેવી લક્ષ્મીને ખુશ કરવા અને શુક્રને પ્રસન્ન કરવા માટે તમારે ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવો જોઈએ અને તેની યોગ્ય રીતે કાળજી પણ લેવી જોઈએ. તો મિત્રો, તમને અમીર બનવાથી અને કરોડપતિ બનતા કોઈ પણ રોકી શકશે નહીં. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.